રાજકોટના જસદણના શિવરાજપુર ગામ નજીક મોડી રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો। નાની એવી રકઝકમાં ટોળું છરીઓ અને ધોકા લાકડી લઈને પિતા પુત્ર પર તૂટી પડતા પિતાનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે ઈજાગ્રસ્ત પુત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। હત્યાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। આ ઘટના બાદ હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। આ ઘટનામાં સમાધાનની વાત હતી। ખાંડા હડમતિયા ગામના રહેવાસી છગન વિઠ્ઠલભાઈ ઝાપડિયાને 2 દિવસ અગાઉ શિવરાજપુર ગામના કેટલાક લોકો સાથે રકઝક થઈ હતી, જે બાદ ગઈકાલે આ શખ્સોએ છગન ઝાપડિયાને સમાધાન માટે બોલાવતા છગન ઝાપડિયા પોતાના પુત્ર નિલેશ સાથે સમાધાન કરવા આવી ગયા હતા। સમાધાન કરવા ગયેલા છગન ઝાપડિયા પર 25 જેટલા શખ્સોના ટોળાએ ધોકા લાકડી અને છરીઓથી હુમલો કર્યો, જેમાં છગન ઝાપડિયાનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ આવી પહોંચ્યો। પોલીસે ઈજાગ્રસ્ત નિલેશને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો। આ ઘટનાની જાણ થતાં મૃતકના સગા સંબંધીઓ અને કોળી સમાજના આગેવાનો રાજકોટ સિવિલ ખાતે ઉમટી પડ્યા, જેમણે જ્યાં સુધી હત્યારા ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। બીજી તરફ પોલીસે પણ વિવિધ ટીમો બનાવીને આરોપીઓ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।